તો વ્લોગ સ્ટાર્ટ થાય એ પહેલાં તમને બધાને એક વાત ક્લિયર કરવા માગું છું કે તમે બધા છે ને ઘણા સમયથી કોમેન્ટ કરો છો કે મસ્કાભાઈ તમે કોમેડી વિડીયોમાં ક્યારે આવશો યુટ્યુબમાં કે ઇન્સ્ટામાં જ્યાં હોય ને અમારે બધા એ જ ડીએમ આવે છે કે મસ્કાભાઈ તમે કોમેડી વિડીયોમાં ક્યારે આવશો તો એના ઉપર મેં ગંભીર નિર્ણય લીધો છે કે છે ને ફેમિલીનું કેવું પણ એવું છે અને હાલની પરિસ્થિતિ પણ એવી છે જેના કારણે છે ને હું લગભગ આજ પછી કોઈ દિવસ કોમેડી વિડીયોમાં નહીં આવું. તમે બધાએ મને આઈ થિંક 5-6 વર્ષથી ફૂલ સપોર્ટ કર્યો છે, જેના કારણે જ આપણે આ લેવલ સુધી પહોંચ્યા છીએ. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે મને આટલો બધો સપોર્ટ કર્યો જેના કારણે હું એટલે પહોંચ્યો હતો. પણ હવે અહીંયા આપણી યુટ્યુબ જર્ની હું પૂરી કરું છું. માફ કરજો, તમે બધાએ મને દિલથી બહુ સપોર્ટ કર્યો છે. હું એનું શબ્દમાં વર્ણન નથી કરી શક્યો, એટલો બધો તમે મને સપોર્ટ કર્યો છે. પણ હવે આપણે કોઈ દિવસ કોમેડી વિડીયોમાં નહીં જઈએ. મારી ગલોટિયા પાન સેન્ટર બાંધવ ડિજિટલ એ હવે ગોકુળભાઈ સંભાળી દેશે અને ધ ગુજરાતી કોમેડી એ ચેનલમાં પણ એ ચેનલ કે પછી કોઈ પણ ચેનલ એક ચેનલમાં હવે હું જોવા નહીં મળું. હું જોવા મળીશ ફક્ત ને ફક્ત મારી યુટ્યુબ ચેનલમાં ધ મસ્કાભાઈ વ્લોગમાં. તો બસ કોમેડી વિડીયોમાં તમે મને સપોર્ટ કર્યો એનો એ જ સપોર્ટ આ વ્લોગની ચેનલમાં કરજો. તો તમારો બધાનો દિલથી આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજે આપણે વ્લોગ મૂકવી છે આઈ થિંક 15-20 દિવસ પછી. 15-20 દિવસનો ગેપ આવી ગયો છે વ્લોગમાં. પહેલાં મેં કીધું હતું કે કન્ટિન્યુ આપણે વ્લોગ મૂકશું, પણ એમાં થયું હતું એવું કે ભાઈ ઠામકું છે ને હોસ્પિટલના કામથી અમદાવાદ જવાનું થયું. તો અમદાવાદ આપણું કામ એ ન થયું તો પછી પાછા ભાવનગર આવ્યા. ભાવનગર આવીને જુઓ અહીંયા ઓપરેશન કરાવ્યું છે. હા જુઓ અહીંયા છે ને ભાઈ વેન પ્લમ મૂકેલી છે એ સેટ એટલે બધી કંઈક આવેલી છે, આપણને કંઈ ખબર નથી. હું તો બેભાન થઈ ગયો હતો ત્યારે આ ઓપરેશન કરેલું છે. થોડુંક નાનું એવું ઓપરેશન છે. અહીંથી આપણું ડાયાલિસિસ થાય છે. એની પહેલાં જે અહીંયા હતું ને એ ફેલ થઈ ગયું છે, એ કાઢી નાખ્યું છે. એની બદલે થોડુંક આ ગળામાં મૂક્યું છે. થોડી ઘણી તકલીફ થઈ હતી પણ કાંઈ વાંધો નહીં, બધું અત્યારે નોર્મલ છે. તો પાછા હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું 1 તારીખથી. આજે 30 તારીખ થઈ છે. 30 તારીખે હું આ વ્લોગ બનાવું છું. 31 તારીખે આ મારો વ્લોગ આવશે અને 1 જાન્યુઆરીથી આપણે પાછા વ્લોગ કન્ટિન્યુ કરશું. માતાજી ભગવાનને એટલી પ્રાર્થના કે હવે પાછા દિવસ ન પડે. કદાચ જો મારે ક્યાંક હોસ્પિટલના કામથી જવાનું થયું હોય તો મારી જગ્યાએ બીજા કોઈ પણ વ્લોગ બનાવશે. બાકી હવે વિચાર એવો છે કે એક પણ વ્લોગ ચૂકવાનો નથી, ડેઈલી વ્લોગ આપણે મૂકવાના છે. તો આની પહેલાં પણ મેં કીધું હતું કે આપણે લાસ્ટ કયો વિડીયો બનાવ્યો હતો? હા, લાસ્ટ આપણે છે ને Q&A વિડીયો બનાવ્યો હતો. એમાં મેં કીધું હતું કે ભાઈ તમારા સવાલને હું એના જવાબ આપીશ. તો એના સવાલના જવાબનો વિડીયો હું બનાવું તે સીધો મારે હોસ્પિટલથી ફોન આવ્યો કે ભાઈ તમારે તાત્કાલિક અમદાવાદ જવું પડશે. તો અમદાવાદ ગયા અને આ તેને બધું કર્યું અને ઓપરેશન આવી ગયું. તે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહીં. તો હવે પાછા થોડા ઘણા ફ્રી થઈ ગયા છે. તો સપોર્ટ કરતા રહેજો. અને 12:30 જેવો ટાઈમ થયો છે. બધા છોકરા નિશાળે ગયા છે, હજી કોઈ આવ્યું નથી. છતાં આપણે બહાર જઈને આટો મારી લઈએ કોઈ આવ્યું હોય તો, કારણ કે એકલા કાંઈ ટાઈમ જતો નથી. તો હાલો બહાર જઈએ. હવે બપોરનો ટાઈમ છે એટલે હજી કોઈ પણ છોકરા આવ્યા નથી. આવશે એ બધા અહીં ભેગા થશે અને લેસન કરશે. આ આપણું સરસ મજાનું ઘર છે. એક છોકરો આવી ગયો સ્કૂલેથી, જો એટલે થાક્યો ભાગ્યો. હો ભાઈ 3 કિલોમીટર રાખી છે સ્કૂલ. ઉભા રહ્યો ભાગ્યા ક્યાં? તો રસિક આવી ગયો છે સ્કૂલેથી. પેલા ઉભો તો રહે, ક્યાં ફટાફટ ભાગે. કેવો એનો સ્કૂલનો દિવસ? 1 નંબર. 1 નંબર? હા. સરસ. લે આ મેડમ જો ઘરમાં મોટો જબર ગેસ છે તો એ આ ચૂલે રોટલા કરે છે. એનું કારણ હા, એમનું કેવું એવું છે કે ભાઈ ચૂલે આપણે આ ચૂલો આવે ને ત્યાં રોટલા કરવીને તો મીઠા થાય. બાકી ઘરમાં છે જ તે ગેસ આપણે તો એ અહીંયા તડકે બેઠી અહીંયા રોટલા કરે છે.
બેન પણ બ્લોગ ઉતારે કરીને વહી ગઈ હે માં છે ને અડધા તડકે બેઠા અને અડધા સિંહે બેઠા એમ કેમ માં માં તમારા દાંત એક કે ન દેખાતા માં પોઝ દઈને બેઠા આમ જ ફોટા પાડવાના હોય જો આ મસ્ત પોઝ આપ્યો તમે દાંત કેમ કાઢે હે હા ગીત ગાયું તો માં એક નંબર તો બપોરે જે જમવાનું હતું એ જમી લીધું છે અને હવે ટાઈમ થઈ ગયો છે જમ્યા પછી પાછી દવા પીવાની તો દવા કેવી છે તમને એક પહેલાં છે ને દવા બતાવું જો આ દવા છે કેવી છે દવા આમ લાગે ને ચોકલેટ હોય એવી કાં પછી પ્લાસ્ટિકનું આમ શું કહેવાય રમકડું એવું લાગે પણ આ રમકડું નથી ને દવા છે દવા અને આ ભાડ ગળામાં હલવાઈ ગઈ જો કવડી મોટી છે જુઓ તમે આ દવા પીવાની છે ને યારે તો કે પાણી યારે આપી દે એક ઘૂંટડામાં સીધી નીચે આવી ગઈ ચોકલેટ જેવી દવા હતી ચોકલેટ જેવી મને એમ થાય કે કકડાઈ જાઉં પણ કકડાવે નહીં કકડાવી હોય ને કડવી નીકળી હોય ક્યાં જવું એની કરતાં ગળી જાવી હારી જો આ અમારા ભાઈ હજી સ્કૂલેથી આવ્યા છે આવીને ખાધું અને ખાધા વેજ જો ફોન હાથમાં લઈ લીધો એટલે તને શરમ નથી લાગતી કેરી શરમ લાગે નહીં જરાય નહીં હાથમાં વેજ સીધો ફોન લઈ લીધો એમાં શરમ નહીં રાખવાનું તો પણ એમાં હું તમને ભણેલું હું યાદ આમાં ફોન જોતા નહીં શરમાવાનું પછી આગળ ન બોલું હું કઈ કેમ ન બોલું મારે એમ થોડું હાલે ફોન જોતા શરમાવશો નહીં શરમાવવાનું તો પછી પરીક્ષા નો આવે ને પરીક્ષા દેતા શરમાવશો નહીં શરમાવવાનું દેવાની જ છે ને શરમાવાનું થોડું હોય એમાં એમ ગાઈઝ તો તમને બધાને છે ને એક વાત કહું કે જો આ ફોન છે ને પહેલાં આ ફોન મારો હતો જો આ ફોન પહેલાં છે ને હું યુઝ કરતો પણ માતાજી ભગવાનની દયા કે આ ફોન મેં પછી ઘરે આપી દીધો અને મેં આઈફોન 14 લઈ લીધો છે તો હવે થોડુંક ઉપર જવાનો વિચાર છે પણ ઉપર જાઓ એ પહેલાં હોસ્પિટલ આવી ગયું આપણે દવાખાનું એટલે પાછા થોડાક નીચે આવી ગયા પણ કાંઈ વાંધો નહીં તમે થોડો ઘણો સપોર્ટ આપશો એટલે પાછા ઉપર જાઓ ફોન મેને ચોટ લિયા હે એટલે દેખ ફોન મૂકીને વહી ગયો મારા મમ્મીએ છે ને સરસ મજાના પાપડ કર્યા છે લાલ કલરના હો ભાઈ કાંઈ ન ઘટે તો અને આ જમવા ખાવાની એટલી મજા આવે ને તો તેની વાત ના પૂછો એક નંબર કાંઈ એટલે કાંઈ ન ઘટે એટલી મજા આવે જમવામાં રિસિકમાં મેં ફોન ચોંટી લીધો ને તો એ જો અહીંયા અગાસી ઉપર આવી ગયો અને જો ભાઈ પતંગ ચડાવે તડકો સાયો કાંઈ જોતા નથી ભાઈ ફોન ચોંટી લીધો તો સીધો ઉપર અગાસી પર આવીને સીધો પતંગ ચડાવવા માંડ્યો પણ આમાં ઘેર હાવ નજીક છે તો હર કોઈ એવું જ કરતા હું પણ નાનો હતો ને ત્યારે એવું જ કરતો સ્કૂલેથી સીધી રજા પડે આગળ ડૉક્ટર મૂકીને સીધો પતંગની ફિરકી લઈને સીધો અગાસી ઉપર ત્યારે અમારે તો અગાસી નથી પણ કોકની અગાસી ઉપર હું એક નહીં લગભગ બધા છોકરા ત્યારે ખેર આવે એટલે આવું જ કરે ગાંડા થઈ જાય લગભગ મોસ્ટ ઓફ બધા છોકરાને ખીહર વાલી તો પતંગ ફિરકીને એવું જોવાય એટલે ગલોટીઓ હે રસિકનો પતંગ થાકતો નથી તું નહીં એકલો પાછો પતંગ ચડાવે છે આજુબાજુમાં અત્યારે કોઈ પતંગ નથી ચડાવતા આ ભાઈ એક સાઈડ આવે છે હવે પછી અહીંથી પાછળથી ચડે અહીંથી ચડાવે એટલે જો અમારે અગાજી હે આ બધેથી હાનના પતંગ ચડે અત્યારે તડકાને કોઈ નથી ચડાવતા આ ભાઈ એક ચડાવે છે ઉતારી લે ભાઈ ઉતારી લે હા તો કે
હા તે વાંધો નહીં ચડાવો લ્યો તમ તાર લેશન કોણ કરશે તો લેશન હાંજે કરવાનું હાજે ઓકે તો ભાઈ એકલા ચડાવતા હતો ને તે શું થયું રૂટીન જેવું ગળો પડી ગયો છે ભાઈનું તૂટીને ગયો છો દોરીને ઘૂંસલા સારું કર્યું થઈ ગયા ભાઈ નેવીરા કેટલા દિવસથી છે ને આ સોલાર ધોવાનું વિચાર છે જો ધૂળ તો જો આમ જો બંને સોલારમાં ધૂળ ફૂલ ધૂળો તમે જોઈજો જો મારું નામ લખી કાઢું અહીંયા અંગ્રેજીમાં લખું તો જો એટલી ધૂળ છે કેટલી સોલાર છે 1 2 3 અને 6 7 8 9 10 11 ને 12 સોલાર છે તો ગામમાં આવી ગયા છે અગાસી ઉપર પતંગ ચડાવવા અમારા ભાઈબંધ દોસ્તાર જો અહીંથી પતંગ ચડાવે છે આ અમારું સરસ મજાનું નાનકડું એવું ગામ છે નાનકડું નહીં મોટું એવું ગામ છે ભાવનગરમાં આ પતંગ ચડાય છે બીજાનો છે આ પતંગ ચડી અમારો છે હવે આ બે પતંગ બાંધશે જોઈએ કોણ પગી રહે પતંગ બાંધે છે એ લ્યો છૂટા પડી ગયા આ છે ને આ મારું ઘર છે પહેલાં અમે છે ને આ ઘરમાં રહેતા આ મારા કાકાને એનું ઘર છે આ અમારું ઘર છે આ અમારી શેરી છે જો જાય બાજા એ ભાઈ દોરી શેરી પડી બોલાની કાપી નાખ્યો પતંગ જો અહીં દોરી રહી એની એટલે એમની પડી રહ્યા પતંગ દેખો कैसे हो रहा है ये क्या है देखो 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 क्या हो गया देखो देखो क्या हो गया लास्ट में आकर हो गया બધા પતંગ ચડાવતા હતા તો એ જોઈને આપણને પતંગ ચડાવવાનું મન થયું છે તો ભાઈબંધનો એક પતંગ બઠાઈ લીધો છે જો આ પીળો પતંગ છે અને 4 આંખ્યું છે એ પતંગ આપણો છે જોઈએ એક પતંગથી કેટલા પેસ કાપી અને કેટલા આપણા જાય છે અરે જે આ કારીગર છે પતંગ ચડાવવાનો એ બાંધ્યા એ જો તો ફાઇનલી ગાઈઝ ગામમાંથી પતંગ ચડાવીને પાછા આવી ગયા છે ઘરે તો હવે રોજની જેમ આજે 7 વાગે રોટલી ઉતારવાની છે પછી આપણે ગાયને આપવા જવાનું છે તો ઉતારી લેવો હા 7 વાગી ગયા કન્ફર્મ 1 જય શ્રી રામ 2 જય શ્રી રામ 3 જય શ્રી રામ 4 જય શ્રી રામ 5 જય શ્રી રામ 6 જય શ્રી રામ 7 જય શ્રી રામ બોલો શ્રી રામ भगवानની जय अब हम रोटी देने के लिए जा रहे हैं गौ माता को बोलो गौ माता की जय गौ माता की जय ડબ્બા ભાઈ આવી ગયા છે આજ આખો દિવસ બહાર ગયેલા હતા ક્યાં ગયો છો હે ઘરે નહીં તું ક્યાં ગયો છો આજ આગે ત્યાંથી હું લાવ્યો આ તો પોલીસ ની મોટર લાગે ચાલુ થાય હો હો હોય 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 હે 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 આગ્યાથી લાવ્યો સરસ લો આંકો તો વાળું પાણી થઈ ગયા છે અને શિયાળાની ઠંડી બહુ ખૂબ જ લાગે છે તો એના માટે જો અમે સરસ મજાનો ભઠ્ઠો કર્યો છે તો ઘરના બધા સભ્ય ફરતે બેઠા છે અને સરસ મજાનો ભઠ્ઠો કરી તાપીએ છે ઓકે તો તાપીએ છે અમારે આ વનુબેને ચા બનાવી છે તો અત્યારે ફૂલ ઠંડીના અમે ચા પીશું લાવો મારી ચા વાલ્યો ભાઈ હા 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 આપણી ચા આવી ગઈ છે જો અને શાના દાદાશ્રી છે શ્રી શ્રી વનુબેન હા 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 વનુબેન થેન્ક યુ અમે ઠંડીની ચા અમને પાઈ કાળજા થઈ રહ્યા અમારા
તો સા પાણી પીને આવી ગયા છે પાછા રૂમમાં. તો હવે હું વિડીયોને એડિટિંગ કરીશ એન્ડ હવે હોઈ જઈશ. તો કાલે મળશું નવા એક વ્લોગમાં. ત્યાં બધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.